જાનીના જય શ્રી કૃષ્ણ. સૌને નમસ્કાર. આગળના વિડીયોમાં આપણે જે જોયું છે ત્યાંથી આગળ લઈએ. જ્યોતિષનું મહત્વ સમજાવતા મેં તમને ઘણા બધા તથ્યો સમજાવ્યા, ઘણા બધા ઉદાહરણો આપ્યા છે. તો એક બીજું પણ ઉદાહરણ કે જ્યોતિષ શું છે. લોકો એવું સમજે છે કે ભવિષ્યને જાણકારી માટે અથવા ભવિષ્યની ઝાંકી કરવા માટે જ ભવિષ્ય છે, એવું પણ નથી. ભવિષ્યને બહેતર બનાવવા માટે, ભવિષ્યને અંદર ઘણું બધું જ એક આપણા જીવનને બહેતર બનાવવા માટે અને ખાસ કરીને નવું નવું જાણવા માટે, અથવા આપણું જીવન શું છે, ઘણીવાર ભવિષ્ય જ નહીં, હું તો ત્યાં સુધી કહું છું કે ભૂતકાળમાં પણ કદાચ શું થયું હશે, અથવા ગયા જન્મમાં પણ આપણો ક્યાં અવતાર છે, અથવા ત્યાંથી આપણે અહીંયા આવ્યા અને આપણે જન્મ લીધો, અથવા આપણા જન્મ લેવાનું કારણ શું છે, એ પણ જ્યોતિષ કહે છે. અગર તો તારીખ ઉપરથી જ જન્માક્ષર કાઢવાની જે રીત છે એ શું કામ બની? કારણ કે એ સમય, જે તિથિ છે, જે મહિનો છે, જે સાલ છે, એ જ સમયે તમારો જન્મ નક્કી છે. અને એ જન્મ શું કામ નક્કી છે? તો કે એ જ ગયા જન્મમાં તમે જે કાંઈ કર્મ કર્યા છે એ કર્મના આધારે નક્કી જ થઈ ગયું છે કે આ સમયે એને જન્મ આપવામાં આવશે, જેથી કરીને એ કર્મોને આપણે ભોગવી શકીએ. તો એના ઉપર વિસ્તૃત માહિતી પણ જ્યારે હું તમને આપીશ ત્યારે વધારે એના સ્પેશિયલ વિડીયો હું તમને આપીશ. તો વાત કરીએ આગળની રાશિઓની, જેથી કરીને આપણે આગળ જે કાંઈ રાશિઓ લીધી છે એનો ક્રમ આપણે જળવાઈ રહે. જેથી કરીને પહેલાં આપણે લીધી છે પહેલી મેષ રાશિ, વૃષભ, મિથુન, કર્ક અને સિંહ. આ 5 રાશિઓ આપણે લીધી છે. તો આ 5 રાશિ પછીની જે કાંઈ રાશિ છે એની ક્રમની અંદર આવે છે કન્યા રાશિ. કન્યા રાશિનો જે સ્વભાવ છે એના વિશે આપણે જોઈએ. કન્યા લોગો બતાવવામાં આવ્યો છે કન્યાનો, જેથી કરીને ખ્યાલ આવે છે કે આ કન્યાનું જે કંઈ વ્યક્તિત્વ દેખાય છે, તો એ લોકો જેની કન્યા રાશિ છે એ કન્યા રાશિના લોકો કેવા છે તો કે એકદમ સેન્સિટિવ, લાગણીશીલ હોય છે, થોડા ડરપોક હોય, પણ એ પોતાને આત્મબળથી ચાલનારા હોય છે. કન્યા રાશિવાળા થોડા આગળનું વિચારવાવાળા હોય છે, બહુ વિચાર કરીને કામ કરનારા હોય છે, આત્મગ્લાની ખૂબ અનુભવે, ખાસ કરીને કાંઈ નથી ખોટું થઈ ગયું હોય ને તો પોતે એ ભૂલી નથી શકતા, અથવા એને પશ્ચાતાપ કરવાનું એનામાં વધારે હોય છે. ત્યારબાદ બીજું કહું તો એનો સ્વામી બુધ છે, જે જ્ઞાની માનવામાં આવે છે. અગાઉ બુધની એક વાત વિશે મિથુન રાશિમાં થઈ ગઈ, છતાંય આની અંદર પણ એ કહ્યું કે કન્યા રાશિવાળાને જ્યારે સ્વામી બુધ છે તો એના કારણે એની અંદર પણ એ જાણવાનું, લખવાનો, વાંચવાનો, ભણવાનો આ બધો શોખ હોય, અને જ્ઞાનને લગતી બાબતોમાં વધારે રસ હોય, અને બધે જ રસની વાતોને એ પોતે પોતાના જીવનમાં પણ ઉતારનારા હોય છે. હા, એને કંઈ કહેવાય ગયું હોય તો એને ખોટું વધારે લાગી જાય, એ પોતાના જીવનને વધારે લાઇટલી લઈ લેતા હોય છે, અથવા કદાચ એની સાથે કોઈ છેતરપિંડી કરી છે તો એને જીવનભર ભૂલી શકતા નથી. આ બધા જ કન્યા રાશિના જે કાંઈ વ્યક્તિત્વની અંદર આવે છે એ વસ્તુ એને બતાવી. તો કન્યા રાશિ પછી એની પછી જ આવે છે તુલા રાશિ. તુલા રાશિ છે એને ત્રાજવું બતાવવામાં છે, તમે જોયું હશે. તો ત્રાજવું જે છે એ શું બતાવે છે? સમાંતર. કોઈ પણ સાથે એ પોતાનું જે વ્યક્તિત્વ ઘડે છે અથવા જે સંબંધ બાંધે છે તો એ તાદાત્મ્ય કેળવીને બાંધે છે, થોડા પ્રેક્ટિકલ. આપણે એમ કહી શકાય કે ખૂબ સેન્સિટિવ તો નથી, પણ એ સંબંધો બાંધવામાં એ ખૂબ વિચાર કરે છે. આપણે જે કહીએ ને કે તુલા છે તો તુલા એટલે માપતોલ કરીને એ આગળ ચાલે. ટૂંકમાં એ પોતાના ધંધા અને બિઝનેસમાં પણ આ જ વસ્તુ કરે છે. જ્યારે કોઈ ધંધામાં ઝંપલાવે તો પણ 10 વાર વિચાર કરશે, 10 જણાનો માહિતી લેશે, પછી એની અંદર ઝંપલાવશે, અથવા તો એ પોતાનું કાર્ય આગળ વધારશે. તુલાનો સ્વામી કોણ છે? શુક્ર. શુક્ર આપણે અગાઉ પણ આવી ગયું, વૃષભ રાશિના સ્વામીમાં પણ. તો એ જ રીતે તુલાનો જે સ્વામી છે એ પણ શુક્ર છે. તો શુક્ર શું કરે છે? ભૌતિક સુખોનો સ્વામી છે. તો તુલા રાશિના લોકો એક તો દેખાવડા પણ હશે, એની જે રીતભાત છે શોખ તરફ આગળ વધતી હશે, પ્રવાસનો શોખ હશે, હરવા ફરવાનો શોખ છે, એ પોતે નવી વસ્તુ બજારમાં આવી નથી કે લેવાનું મન થાય, એની અંદર આગળ પડતા કોઈ પણ રીતે. પછી એક બીજું કહી શકું કે જ્યારે એ લોકો એવા પણ હોય છે કે એને કદાચ કોઈ જગ્યાએ જોબ મળી, સમજો, પણ એને ત્યાંનું વાતાવરણ પસંદ નથી, તો એના માટે જોબ પણ છોડવા તૈયાર થઈ જાય. એને ટૂંકમાં પસંદ પડવું જોઈએ, આજુબાજુનું વાતાવરણને પણ એ લાઇટલી લે છે, જતું કરવાની ભાવના ઓછી હોય છે. તો આ થઈ તુલા રાશિ. એના વિશે વધારે માહિતી જે આપણે એના જ્યારે શુક્ર વિશે, આપણે ગ્રહો વિશે જોવાનું છે ત્યારે વિડીયોમાં આપણે વધારે પડતી માહિતી એની અંદર પણ આપશું, કારણ કે એના પ્રભાવ નીચે આવે છે એટલે. તો તુલા પછી છે વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિની અંદર શું બધું છે તો કે વૃશ્ચિકની અંદર લોકો તમે જોયો છે વીછી બતાવવામાં આવે છે. વૃશ્ચિક એટલે વીછીનો ડંખીલો સ્વભાવ હોય. બસ આ જ વ્યક્તિત્વના એક પાસાઓ છે કે એની જે રાશિ જેની બતાવવામાં આવી છે વૃશ્ચિક રાશિ, તો એ લોકો વીછી જેવા થોડા ડંખીલા સ્વભાવના હોય છે. ડંખીલા એટલે એ જેવું તેવું ગ્રહણ ન કરે, થોડું ઘણું ખોટું બોલાઈ ગયું હોય તો તરત સંભળાવી દે, પોતાની જાતને એ એવી રીતે પ્રદર્શિત કરે છે જ્યારે એ સાચા છે. અથવા તો એમ કહી શકાય કે વૃશ્ચિક રાશિમાં જે કંઈ એમ કહીએ ને કે ક્રોધીલા સ્વભાવ, થોડા ગુસ્સાવાળા હોય છે, નાની નાની વાતોમાં પણ ઝઘડો કરી બેસતા હોય છે. તો ઘણીવાર આવા પ્રશ્નો આપણી સામે આવતા, કેમ તો કે એનો સ્વામી મંગળ પણ, વૃશ્ચિકનો સ્વામી મંગળ છે. તો મંગળ લાલ છે. અગાઉ પણ આપણે આવી ગયું છે, મેષ રાશિનો સ્વામી મંગળ હતો. તો એમાં પણ આપણે જોયું કે મંગળ સ્વામી જે છે એ લાલ કલરનો છે, માટે એને ગુસ્સો વધારે હશે. અને એ ગુસ્સો જે છે એના ઉપર ઘણીવાર હાવી એટલો બધો થઈ જાય કે કંઈક કાર્ય કર્યા પછી એને પસ્તાવો પણ થાય છે કે એની અંદર ઘણીવાર બાળકોને મારી દેવું, છોટા હાથે એમને ઘા કરી દેવું, પછી પાછળથી પસ્તાવું, અરે મેં આ શું કર્યું, આ ખોટું કર્યું, મારે આ ન કરવું જોઈએ વગેરે. એને પસ્તાવો પણ થાય, કારણ કે અંદરનું જે સારપ છે એ બહાર આવવાની જ છે, પણ પેલા ગુસ્સામાં બધું કરી દે છે. ગુસ્સો છે એ માણસના મગજને, મનને ખાઈ જાય છે. તો સ્વાભાવિક છે. તો વૃશ્ચિક રાશિવાળા થોડા રંખીલા સ્વભાવના ખરા, પણ હા, સમર્પણ ભાવ એનો સંપૂર્ણ હોય. વીછીનો એક તમે કદાચ જો માહિતી હોય તમારી પાસે તો, કે વીછીનો સ્વભાવ છે કે એના બચ્ચાઓને જીવનદાન આપવા માટે વીછણ હોય ને, એની સંપૂર્ણ જે શરીરની ઉર્જા છે એ સંતાનોને આપી દે છે અને પોતે ખતમ થઈ જાય છે. સમર્પણ ભાવ પણ એનામાં બહુ સારો હોય છે. એ લાંબા ગાળાના તથ્યોને સર કરવા માટે હંમેશા દોડે છે. તો આ થઈ 3 રાશિઓ, જે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિ આપણે જોઈ, અને બીજા આગળની રાશિઓ પણ આપણે આગળ જોશું. તો આ 3ની માહિતી જે મળતા જેને જેને લાગુ પડે છે ખાસ જોશો, આગળ શેર કરજો, લાઈક કરજો, અને ખાસ કોમેન્ટ કરી અને મને જણાવજો કે મારા વિડીયો કેવા લાગે છે. થેન્ક યુ. શૈલજાને નમસ્કાર. જય શ્રી